મિત્રો, હું આંબેડકર ટ્રસ્ટ આહવા જે ઉપનામ સેવાધામ ત્યાંથી બોલી રહ્યો છું. અહીંયા માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ સુરત દ્વારા જે 351 ભવન બની રહ્યા છે એમાં 243મું ભવન લોકાર્પણ હતું. એમાં અધ્યક્ષશ્રી છે ભૈયાજી જોશી હાજર હતા, ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ એવમ પદ્મશ્રી સવજીભાઈ ધોળકી આદિક મહેમાનો હાજર હતા અને અમારા સહયોગી દાતા નટુભાઈ ભાટુ પરિવાર બહોળો પરિવાર સાથે હતા. અને આ ભવનનો, આ ટ્રસ્ટનો અને માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટનો ઉદ્દેશ એ જ છે કે કોઈ પણ હિસાબે ગરીબોનું ઉત્થાન થાય, કોઈ પણ દીકરા દીકરી કે ભાઈ બહેન સ્વમાની બને અને સર્વાંગી વિકાસ થાય અને રાષ્ટ્ર કઈ રીતે વધારે મજબૂત રહે, ભારતીય સંસ્કૃતિનું કઈ રીતે જતન થાય અને ભારતમાં કોઈ ગરીબ ન રહે, કોઈ બિચારું ન રહે અને સૌ પોતાનું માન સન્માન સાથે જીવન ગુજારો કરે એવી અપેક્ષા સાથે આ અભિયાન ચાલી રહ્યું છે. અને આ ભવન એટલે જ બની રહ્યું છે કે અહીંયા હજારો બહેનો અને ભાઈઓ પોતાની સ્કિલ ડેવલપ માટે આવશે, શીખશે અને એના હજારો પરિવારનો આત્મનિર્ભર બનશે, આર્થિક નિર્ભર બનશે અને શક્તિશાળી બનશે. અને એ જ લક્ષ્ય સાથે અને એ શક્તિશાળી બનશે એટલે ઓટોમેટિક ભારત શક્તિશાળી બનશે. આ તબક્કે જે કોઈ આવ્યા અને આપશ્રી તમારી જે ચેનલ છે એમને પણ હું આભાર માનું છું, ધન્યવાદ કહું છું. અને આવા પોઝિટિવ ન્યૂઝ આપની ચેનલ દ્વારા વધારેમાં વધારે સમાજમાં અને ભારતમાં પ્રસરે એવી શુભકામના સાથે જય હિન્દ, જય ભારત.